Yeah, please. મેં કૌસ્તુભાઈ સાથે ક્યારેય કામ નથી કર્યું અને મારું કોઈ એસોસિએશન નહોતું. પર્સનલી અમે એકબીજાને જાણતા. હું તો બહુ જ જુનિયર. અને એક કિસ્સો મારે શેર કરવા જેવો લાગે છે મને કે એક અમારું નાટક હતું અને એમણે આવીને કહ્યું કે બસ આ નહીં ચાલે નાટક. એ તો બહુ અનુભવી. ઓકે ભલે અમે શું કહો, હવે અમને પોઈન્ટ બ્લેન્ક કહ્યું આ નાટક બિલકુલ નહીં ચાલે. એ વખતે એવું હતું કે અમે નવા શરૂ થયેલા અને બધા અમારા સિનિયર પણ એમ કે બધા ગાંડા થઈ ગયા છે. આ લોકો કે ફેન્ટેસી કરે છે, બેંક રોબરીઓ કરે છે, આવું બધું કહ્યું હોય ગુજરાતી નાટક ઉપર. અમારો પ્રયાસ ફક્ત એટલો હતો કે ભાઈ વી વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ દેટ હોલ મોલ્ડ ઓફ કે ભાઈ એક પરિવાર હોય ને એક ઘર હોય, એનાથી બિયોન્ડ કંઈક વિચારીએ તો એ પર્ટિક્યુલર નાટક સરિતાબેન હતા એમાં. તો એમણે કહ્યું આ નહીં ચાલે. પછી એક દિવસ ઉપેન્દ્રભાઈ જોવા આવ્યા. ઉપેન્દ્રભાઈ જોઈને આ કૌસ્તુભાઈના વર્ડ્સ, કૌસ્તુભાઈ આવીને કહું કે યાર સાવ ખોટો પડ્યો અને હજુ કે 15 શો થયા હતા. મેં કહું એટલે સમજો નહીં. તો કે ના, ઉપેન્દ્રભાઈ એમ કહું કે કૌસ્તુ તારી ભૂલ થાય છે, આ નાટક ખૂબ ચાલશે. સો આઈ ટેક બેક માય વર્ડ્સ. That humility for a man who was so much senior to us and આટલા બધા અનુભવી. અને એમણે કહ્યું કે આઈ એમ ઈટિંગ માય વર્ડ્સ બીકોઝ જો ઉપેન્દ્રભાઈ કહું છે કે આ નાટક ચાલશે તો ચાલશે. એ નાટક ખૂબ ચાલ્યો અને જ્યારે બંધ થયો ત્યારે આવીને એમણે કહ્યું કે ભાઈ મારો ઓપિનિયન ચેન્જ કરવો પડ્યો બીકોઝ ઉપેન્દ્રભાઈએ કહ્યું પણ તને ફરક ન પડ્યો. મેં કહું કે આ નહીં ચાલે. મેં કહું તમે કહો કે નહીં ચાલે, કદાચ નહીં ચાલે, ચાલ્યો તો ચાલ્યો. એનાથી why should I get affected? Because you were not rude, you did not mean to run down the play, it was an opinion. એટલે આવો સ્ટ્રેટ ઓપિનિયન આપવો અને પછી ઓપિનિયન એમને લાગે કે બરોબર નથી તો એ એક્સેપ્ટ કરવાની તાકાત આટલા સિનિયર હોવા છતાં એ જે હ્યુમિલિટી હતી એમની, એને ખૂબ રિસ્પેક્ટ. અને I remember Kaustubhai for that, and I've always had an association on an impersonal level. કારણ કે બહુ જ સિનિયર હતા એટલે મિત્ર તો ન કહી શકાય, પણ એ સ્માઇલ આપીને પછી ખુશી વ્યક્ત કરતા, કશું જ કહ્યા વગર. and that remained till a very very long time, and I will be indebted to him for being so nikhalas and so open. Thank you, Kaustubhai. Thank you.